હા શું તો હાવ કંટાળી ગઈ છું, વાત વાતમાં નીકળું ટક 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 જ ચાલુ રાખે. એક કામ હરખું ન કરવા દે, બધા કામમાં ટક 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 કર્યા જ કરે. હું એકલી એકલી બબેડ છો, હું છું છે? કાંઈ નથી છું. હું ગમે એ કામ કરું ને બાને ગમતું જ નથી, બધા કામમાં ટક 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 કર્યા જ કરે. કચરા પોતા કરું તો કે આમ ન કરાય, કપડાં ધોવ તો કે આમ ન ધોવાય, વાસણ ધોવ તો કે આમ ન ધોવાય, રસોઈ બનાવું તો કે મીઠું વધી ગયું, તો કે મરચું ઓછું છે. બધા કામમાં નીકળી ભૂલ જ કાઢ્યા કરે. અને તમને બધી ખબર જ હોય તોય તમે બાને કાંઈ નથી કહેતા. તમારે બાને કાંઈ ન કેવું પડે? અરે ગાંડી, આમાં એવું ન હોય. તું મને એક વાતનો જવાબ આપ. તારા જયારે લગ્ન નહોતા થયા એ પેલા તે તું કામ તો કરતી જ છી ને, કચરા પોતા વાસણ લુગડા, ત્યારે તને તારા મમ્મી ટોકતા તો હશે ને? મારી મમ્મી મને બધું શીખવાડતા. બસ ઈ જ વસ્તુ હું તને સમજાવવા માંગુ છું. ફરક એટલો છે, ત્યાં તારા મમ્મી હતા ને અહીંયા તારા સાસુ છે. ત્યાં તને તારા મમ્મી ટોક ટોક કરતા હતા એટલે તને એવું લાગતું હતું કે મારા મમ્મી શીખવાડે છે, અને અહીંયા તારા સાસુ ટોક ટોક કરે છે તો તને એવું લાગે છે કે મને ટોક ટોક કરે છે. પણ બંનેનો ભાવાર્થ એક જ છે, તને શીખવાડવાનો. અને બીજી વાત ઈ કે બા હવે વૃદ્ધ થઈ ગયા છે. બાની વાતનું ખોટું નહીં લગાડવાનું, કેમ કે બાનું મન હવે બાળક જેવું થઈ ગયું હોય. ઈ શું બોલે શું કરે એનું મનમાં લઈને નહીં ફરવાનું. તમારી વાત સાચી છે. હવે બા મને કઈ કહે તો હું એમ માની કે મને મારા મમ્મી શીખવાડે છે. હવે હું બાને એકેય વાતનું ખોટું નહીં લગાડું. મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. અને હા મિત્રો, તમે અમારો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો એ જગ્યાનું નામ કોમેન્ટમાં જરૂરથી લખજો.